આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. ઉત્તરાયણ તહેવારો દરમિયાન પતંગ દોરાત પતંગથી ઘાયલ થતા પક્ષીઓના જીવ બચાવવાના હેતુસર 10 દિવસનું કરુણા અભિયાન રાજ્યભરમાં શરૂ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા કરુણા અભિયાન અંગેના વાર્તાલાપમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જીવદયાની સેવા કરતા સંગઠનોને અપીલ કરી હતી કે ઘાયલ પક્ષીઓની સારવાર સમયે કોવિડ અને બર્ડ ફ્લૂની એસઓપીનું પાલન કરવાની પૂરી તકેદારી રાખીએ. 20,000 પીપીઈ કીટનું વિતરણ કરાયું હોવાનું પણ શ્રી રૂપાણીએ જાહેર કર્યું હતું. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે રાજ્યની બિનસરકારી અનુદાનિત કોલેજોમાં કેન્દ્રીયકૃત રીતે 44 જેટલા વિષયો માટે 927 અધ્યાપક સહાયકોની ભરતી સત્વરે હાથ ધરાશે. તેમણે ઉમેર્યું હતું કે આ ભરતી માટે તારીખ 20 જાન્યુઆરી 2021 સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે, જે અંગેની વિગત વેબસાઇટ પર રહેશે. શિક્ષણમંત્રી ચુડાસમાએ વધુ એક એલાન કરતાં કહ્યું કે બિનસરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કુલ 5700 શિક્ષણ સહાયકોની ભરતી કરવાનો પણ નિર્ણય રૂપાણી સરકારે કર્યો છે. જે મુજબ નવી બિનસરકારી અને અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 3,382 અને માધ્યમિક શાળાઓમાં 2,307 શિક્ષણ સહાયકોની નિમણૂક કરાશે. દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થઈ રહ્યું છે, જેના ભાગરૂપે આજે રાજકોટ એરપોર્ટ ખાતે રાજકોટ રીજીયન માટે કુલ 77,000 ડોઝનો જથ્થો આવી પહોંચ્યો હતો. કૃષિમંત્રી શ્રી આર.સી. ફળદુએ શ્રીફળ વધેરી તેનું સ્વાગત કર્યું હતું. સાંસદ મોહનભાઈ કુંડારિયા પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી રેમ્યા મોહને જણાવ્યું હતું કે રાજકોટ ખાતે કોરોના વેક્સિનના ડોઝ આવ્યા છે, જેને વિભાગીય આરોગ્ય નિયામકની કચેરી ખાતે સ્ટોરેજ કરવામાં આવ્યા છે. રાજકોટ ઉપરાંત જામનગર જિલ્લા પંચાયતને કુલ 5,000 ડોઝ, જામનગર મહાનગરપાલિકાને કુલ 9,000 ડોઝ, દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતને કુલ 4,500 ડોઝ, પોરબંદર જિલ્લા પંચાયતને કુલ 4,000 ડોઝ, મોરબી જિલ્લા પંચાયતને કુલ 5,000 ડોઝ અને કચ્છ જિલ્લા પંચાયતને 16,000 ડોઝની ફાળવણી કરવામાં આવી હતી. કચ્છ જિલ્લાને 16,000 ડોઝની ફાળવણી કરાઈ છે અને આ ડોઝનો જથ્થો આવતીકાલે ભુજ આવી પહોંચશે, એવું જિલ્લાના આરોગ્ય અધિકારી ડોક્ટર પ્રેમકુમાર કન્નરે જણાવ્યું હતું. રસીની ફાળવણી મુજબ કચ્છ ઝોનમાં બીજા અને રાજ્યમાં 6થા ક્રમાંકે છે. વેક્સિનેશનનો મુખ્ય કાર્યક્રમ જિલ્લા મથકે જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે યોજાશે. મહેસાણા જિલ્લાના મોઢેરા સૂર્યમંદિર ખાતે મળેલા કાગડાના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. મોઢેરા સૂર્યમંદિર ખાતે બગીચામાંથી 4 મૃત કાગડાના મૃતદેહ મળી આવતા પશુપાલન વિભાગે તમામને પરીક્ષણ માટે મધ્યપ્રદેશના ભોપાલ સ્થિત વાયરોલોજી લેબમાં મોકલી આપ્યા હતા. તેનો રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ હાશકારો લીધો છે. બીજી બાજુ પશુપાલન અને વન વિભાગ દ્વારા સર્ચ કામકાજ ચલાવાઈ રહ્યું છે, તેમજ બીજી કોઈ ઘટના ન બને તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાયો છે. ભારતીય ભૂમિદળના કોણાર્ક કોર દ્વારા 15મી જાન્યુઆરીના રોજ ગાંધીનગરમાં એક વિજય દોડનું આયોજન કરવામાં આવ્યું છે. 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધને 50 વર્ષ નિમિત્તે સ્વર્ણિમ વિજય દોડ યોજાઈ રહી છે. તેમાં 21 કિલોમીટરની હાફ મેરેથોન અને 10 કિલોમીટરની દોડ મહિલાઓ અને બાળકો માટે રાખવામાં આવી છે. આ ઉપરાંત વિવિધ સ્થળો પર વર્ચ્યુઅલ દોડ પણ યોજી છે. 15 જાન્યુઆરીએ યોજાયેલ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિશેષ હાજરી આપવાના છે. બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન ગોધરા દ્વારા જિલ્લાના બેરોજગાર યુવાનો અને યુવતીઓને વ્યવસાયલક્ષી તથા સ્વરોજગાર માટે વિનામૂલ્યે તાલીમ અંતર્ગત 2 તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવ્યું હતું. જે હેઠળ સખી મંડળની બહેનોને અગરબત્તી બનાવવા અંગેનો 10 દિવસનો તાલીમ વર્ગ અંબાલા ગામે અને મોતીકામનો 13 દિવસીય વર્કશોપ મોતાલ ગામે યોજાયો હતો. આ તાલીમ વર્ગો પૂર્ણ થયે પ્રમાણપત્ર વિતરણના કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના જિલ્લા આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર તેમજ આરએસટી ડાયરેક્ટર તથા સંસ્થાના કર્મચારીઓએ ઉપસ્થિત રહી સ્વનિર્ભર બનવા અંગે શુભેચ્છાઓ પાઠવી હતી. મહેસાણા જિલ્લામાં 4 નગરપાલિકા જિલ્લા પંચાયત તેમજ 10 તાલુકા પંચાયતની આગામી દિવસોમાં યોજાનારી ચૂંટણીમાં ઓનલાઈન ઉમેદવારી કરી શકાશે. નોંધણીનો ઉમેરો કરતી જોગવાઈ અંગે અધિક નિવાસી કલેક્ટર પ્રદીપસિંહ જાડેજાએ જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં ઓનલાઈન ઉમેદવારી પત્ર ભરવા ઇચ્છતા ઉમેદવાર ઓનલાઈન ફોર્મ ભરી જમા કરાવી શકશે. જેમાં ઓનલાઈન ઉમેદવારી પત્ર ભરવા કે નહીં તે અંગે રાજ્ય ચૂંટણી આયોગનો નિર્ણય આખરી રહેશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.